પાદરા તાલુકામાં સર્જાઈ દુર્ઘટના। વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પોને નડ્યો અકસ્માત। સાધીની સ્કૂલેથી ઘરે જતા સર્જાઈ ઘટના। પાદરા તાલુકામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। સાધી સાદલ રોડ પર વિદ્યાર્થીઓથી ભરેલા ટેમ્પોને અકસ્માત નડ્યો હતો। શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ ટેમ્પોમાં સવાર હતા, ત્યારે ટેમ્પો ચાલકે અચાનક કાબુ ગુમાવતા વાહન રસ્તા પર આવેલા વીજ થાંભલા સાથે અથડાયું હતું। અકસ્માતમાં ટેમ્પોમાં સવાર વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા। ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત થયાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માત સમયે ટેમ્પોમાં અંદાજે 15થી 17 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા। ઘટના બાદ ગામના લોકો અને સરપંચ દ્વારા એસટી વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં નિયમિત એસટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે। પાદરા પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। શું નામ છે, શું ઘટના હતી? મારું પરમાર તુષારભાઈ ભીમસંગ, હું સાદલ ગામનો ડેપ્યુટી સરપંચ છું। આ ઘટના આજે એવી ઘટી છે કે એક 15 વર્ષનો છોકરો, જે આપણે કહેતો આમ હૈયું દુબાઈ, આ ઘટના આજે એવી ઘટી કે કોઈને કીધા જેવી નહીં। આ ઘટનાની સરકાર બેદાર એ કહેવાય, નિષ્કાળજી કહેવાય સરકારની, કે જે છેવાડું ગામ છે અમારું, એ છેવાડા ગામની અંદર વહેલી તકે અમારે બસનો રૂટ ફાળવવો જોઈએ, એ ફાળવતી નહીં। આ છોકરો આજે અમારે મૃત્યુ પામ્યો છે। હવે અમારે કોને કહેવું? હવે આ બસ નહીં ચાલુ કરવાથી અમારે પ્રાઇવેટ સાધનની અંદર આ છોકરાઓને જે સાદી ગામમાં ભણતર ભણવા આવે છે, એ ભણતર ભણવા આવે, ઘરે આવતો દૂધના ટેમ્પામાં આવે છે। લગભગ 40થી 42 છોકરા છે અમારા ગામના, ભણવા આવે છે સાદી પાડોશ ગામમાં। હવે એમને રિટર્ન આવવું હોય તો આ જે છગડાવાળા છે કે રિક્ષાવાળા છે, એ 20 રૂપિયા કે 25 રૂપિયા ભાડું લે છે। હવે જે સરકાર આપણે બસ ફાળવા છે તે વખતે પણ અમે જે પાસના પૈસા લે છે, એ પાસના પૈસા પણ વસૂલ નહીં થતા। એક દિવસ આવે, 2 દિવસ આવે, પછી ત્રીજે દાડ ના આવે, પણ 2 દિવસ બંધ થઈ જાય, એવી રીતે બસ બંધ થઈ જાય છે। અને બીજું કે તત્તન ચચાર ગામને રૂટ ફાળવે છે। હવે અંબાડા ગામ અમારાથી આશરે એમ સાધી રહીને જઈએ આપણે, સાધી આતી રહીને તો 15 કિલોમીટર થાય છે। એ 15 કિલોમીટર આવે છોકરું હોજે 7 કે 7:30 વાગે ઘર આવે છે। શું માંગ છે તમારી? બસ કે વહેલી તકે આ બસ ચાલુ કરે છોકરા માટે, એ અમારી માગ છે। જે માગ પૂરી નહીં થાય તો અમે આંદોલન પર બેહવા તૈયાર છે। આજની જે ઘટના બની, એ ઘટના શું બની સાહેબ? આજની જે ઘટના બની, આજે છોકરા સ્કૂલેથી છૂટ્યા, સ્કૂલેથી છૂટીને ઘરે આવતા હતા। હવે છોકરા કેવું કે અમને ઘરે આવવા માટે તો કંઈક ઘેરથી સાધન લઈને જતા નહીં। 15 વર્ષનું છોકરું ના, એનાથી બાઇક ચલાવાય, ના એનાથી હવે સાયકલ તો હવે અત્યારે કંઈક નીકળી જ ગયું છે। હવે કંઈક સાયકલ એવું છે જ નહીં, અત્યારે ઘરે ઘરે બાઇક થઈ જાય છે। કોઈ પણ તૈયાર હોતા નહીં, ઘરમાં કોઈ નવરા, બધા ખેડૂત છે, કોઈ નોકરિયાત છે નહીં અમારા ગામમાં। હવે વાતની વખતે પ્રાઇવેટ સાધન અમારે કંઈક ચાલતું નહીં। સાદી ગામમાં જે છગડા છે, રિક્ષા છે, એની અંદર આવતા હતા આ છગડાની અંદર। હવે છગડાની અંદર ફૂલ ચાલક ચાલતો હતો અંકોળો કંઈ, તો થોમલાની અંદર અથડાઈને આ થોમલો છગડાની અંદર અથડાયો અને થોમલાની અંદર અથડાઈને થોમલો ભાંગી ગયો, છોકરાને માથા ઉપર પડેલ છે અને છોકરો મૃત્યુ પામેલ છે। શું પરિસ્થિતિ છે, શું નામ છે અને ક્યાં? અત્યારે મારું નામ કંચનભાઈ જયેશભાઈ ગોહિલ, સાદળ સરપંચ છું ગ્રામ પંચાયતના। એમાં આ સ્કૂલે જવા આવવાના વાહન વ્યવહારની તકલીફ છે। અત્યારે જે બનાવ બન્યો છે તે સાધન કોઈ સુવિધા નહીં બસની, એટલા માટે આ બનેલો છે। અને 15 વર્ષનો છોકરો સચિનભાઈ સંજયભાઈ સોલંકી, એ 15 વર્ષનો 9મા ધોરણમાં ભણતો છોકરો આજે મૃત્યુ પામ્યો છે। કઈથી કઈ જતા હતા? એ સાદીથી સ્કૂલેથી ઘરે જતા હતા। કેટલા છોકરાઓને લઈને જતા હતા? 10-12 15 છોકરા જેવું।